ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ। તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ પે તારીખનો સિલસિલો જે છે સુપ્રીમ કોર્ટનો એ ફાઇનલી ચાલુ જ છે। તો હા મિત્રો, હજી સુધી પણ જે ફાઇનલ નિર્ણય છે સુપ્રીમ કોર્ટનો એ હજુ સુધી લેવાયો નથી અને એ ફાઇનલ નિર્ણય હવે કાલે સવારે 10:30 કે બપોરે 12 વાગ્યા સુધીમાં આવી જવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ શું ચર્ચા થઈ, કયા મેઇન મુદ્દે ચર્ચા થઈ, એની આ વિડીયોમાં વાત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોજો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે આવતીકાલે ફરીથી સુનાવણી શરૂ થશે। હવે આવતીકાલે ફરી સુનાવણી શરૂ થશે જ્યારે એનટીએ અને કેન્દ્ર સબમિશન કરશે, એટલે કે જે એનટીએ જે છે અને કેન્દ્ર છે એમની પાસે કેટલાક જવાબો માગ્યા છે એમના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। હવે જે મેઇન મુદ્દો છે, કેમ કાલે ફરી સુનાવણી પોસ્ટપોન્ડ કરવામાં આવી, એના મુદ્દે જો ચર્ચા કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે આઈઆઈટી દિલ્હીને ભૌતિકશાસ્ત્ર ક્વેશ્ચન 19 એટલે કે 19 માટે સાચો જવાબ આપવા કહ્યું। પ્રશ્નમાં દર્શાવ્યા મુજબ જેમાંથી વિદ્યાર્થીઓએ તેમના જવાબ તરીકે એક વિકલ્પ પસંદ કરવાનો હતો। સાચા જવાબના સંદર્ભમાં સમસ્યાને ઉકેલવા માટે અમારું માનવું છે કે આઈઆઈટી દિલ્હી પાસેથી નિષ્ણાત અભિપ્રાય માંગવો જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આ કેસ શું છે એ સમજીએ। એટલે કે જે પેપર લીક કેસ છે એને સાઈડમાં મૂકવામાં આવ્યો અને આ જે પ્રશ્નપત્રનો જે કેસ હતો, જે હવે ફિઝિક્સની અહીંયા જો ચર્ચા કરવામાં આવે છે તો ફિઝિક્સમાં એક એટમવાળો કોઈક પરમાણુવાળો ક્વેશ્ચન હતો, જે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બધા સ્ટુડન્ટ્સને ખબર હશે જો તમે નીટ 2024 આપી છે તો આ એટમવાળો જે ક્વેશ્ચન છે એના રિલેટેડ અહીંયા ચર્ચા કરવામાં આવી હતી કે આ એટમ રિલેટેડ ક્વેશ્ચનમાં કોઈક ગફલો થયો છે। હવે એમાં કોઈક 3 નંબરના ઓપ્શનને બદલે કંઈક 4 નંબરનો ઓપ્શન આવી જાય છે, એવું આમાં કંઈક થયું છે। એટલા માટે આ જે સુનાવણી છે એ આવતીકાલે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે મિત્રો। એટલે કે આ જે એટમવાળા ક્વેશ્ચન છે એમાં કોઈ ત્રીજો કે ચોથો ઓપ્શન કયો સાચો માનવો, એના માટે જે આઈઆઈટી દિલ્હી છે એમના પાસે જવાબ માંગવામાં આવ્યો છે, એના પર ચર્ચા વિચારણા કરવા કહેવામાં આવ્યું છે, બરાબર છે। હવે જો મિત્રો આમાં કોઈક ઓપ્શનમાં સુધારો થશે, બરાબર છે, આમ તો થશે જેવું લાગે છે, જો આમાં ઓપ્શનમાં સુધારો થયો તો ફરીથી તમારું જે રિઝલ્ટ છે, યસ વિદ્યાર્થી મિત્રો, જે તમારું રિઝલ્ટ છે એને રીપબ્લિશ કરવું પડશે, આ યાદ રાખજો, બરાબર છે। એટલે કે ફરી તમારા રિઝલ્ટ આવવાનો ચાન્સ છે। એટલા માટે, અને કારણ કે જે 61 ટોપર બહાર પડ્યા હતા, હું અહીંયા તમને લખીને સમજાવું, બરાબર છે। હવે આ જે 61 ટોપર જે હતા એમાંથી કંઈક ગ્રેસ માર્ક લોકોને મળ્યા છે એવું કંઈક હતું, તો એમાંથી જો આ ઓપ્શનમાં સુધારો થશે, જે એટમવાળો ક્વેશ્ચન હતો, તો 44 ટોપર જે છે એ બાદ થઈ જશે અને 44 ટોપરને બાદ થતાં માત્ર ને માત્ર રહેશે કેટલા, તો 17 ટોપર જ। યસ વિદ્યાર્થી મિત્રો, આના પર ચર્ચા થઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જોવા જઈએ તો જે કટ ઓફ જે છે એ નીચું આવવાના હજી પણ કેટલાક ચાન્સ રહેલા છે, આ યાદ રાખજો, બરાબર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો રીનીટ પર ચર્ચા કરવામાં આવે તો રીનીટના ચાન્સ પણ ખૂબ જ ઓછા છે। એટલે કે રીનીટ થઈ શકે કે ના થઈ શકે એવું તો ના કહી શકે, કારણ કે રીનીટ મુદ્દે પણ હજી ચર્ચા ચાલશે કે રીનીટ કરવી કે નહીં, અને આ જે એટમવાળા ક્વેશ્ચનનો જે કેસ છે એના પર પણ ચર્ચા ચાલવાની છે। તો રીનીટ કરવી કે નહીં એના મુદ્દે પણ કાલે જ સુનાવણી થવાની છે, પરંતુ રીનીટના જે ચાન્સ જે છે એ ખૂબ જ ઓછા છે, કારણ કે જે આ પટના, હઝારીબાગ પછી જે રાજકોટ, એમાં જે આ સેન્ટર વાઇઝ રિઝલ્ટને રીપબ્લિશ કરવામાં આવ્યું હતું સ્કોર વાઇઝ, તો એના મુદ્દે જો ચર્ચા કરવામાં આવે તો સમગ્ર દેશમાં તો ભાઈ આ રિઝલ્ટ જે પેપર લીક કેસ જે છે થયો નથી, ફક્ત ને ફક્ત કેટલાક લિમિટેડ રાજ્યો આ પૂરતું સીમિત છે। એટલા માટે જો રીનીટ કરવી હશે તો સમગ્ર દેશમાં કરી શકશે નહીં, પરંતુ જ્યાં લીક કેસ થયો છે ત્યાં જ કરી શકશે। તો તમે આ સમજી શકો છો મિત્રો, રીનીટ મુદ્દે આ ચર્ચા કરવામાં આવી છે અને આ એટમના ક્વેશ્ચનને લઈને આઈઆઈટી દિલ્હીના જે કોઈ પ્રોફેસર છે મોટા, એમની પાસે આ વિચારણા પર આ સુનાવણી પોસ્ટપોન્ડ કરવામાં આવી છે। ક્લિયર છે મિત્રો? તો આનું કાલે ખાસ જોવાનું છે કે આનો શું નિર્ણય આવે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ
તો અહીંયા લખ્યું છે કે IIT દિલ્હીના ડાયરેક્ટરને સંબંધિત વિષયના 3 નિષ્ણાતોની એક ટીમ બનાવવાની વિનંતી કરીએ છીએ. ત્યારબાદ નિયામક દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત ટીમને સાચા વિકલ્પ પર અભિપ્રાય તૈયાર કરવામાં આવે અને આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં રજિસ્ટરને અભિપ્રાય મોકલવા વિનંતી કરીએ છીએ. તો આ બધું કોણ કહે છે? તો ભાઈ CGI કહે છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ જનરલને વિનંતી કરવામાં આવે છે કે તેઓ IIT દિલ્હીના ડાયરેક્ટરને આદેશની જાણ કરે જેથી અભિપ્રાય તૈયાર કરવા માટે ઝડપી પગલાં લઈ શકાય, CGIએ કહ્યું છે. બરાબર છે. એટલે કે ઇન શોર્ટ તમારો જે નિર્ણય છે એ કાલે આવી જશે. આ એટમવાળા ક્વેશ્ચનને લઈને જે રજિસ્ટર દાખલ કરશે, પિટિશન દાખલ કરશે કે આના પર શું ઓપ્શનમાં ભૂલ છે, ઓપ્શન ચેન્જ થશે કે નહીં, કટ ઓફ નીચે જશે કે નહીં, કે રીનીટ થશે કે નહીં, એના મુદ્દે. ઓકે મિત્રો, તો આ એક વાત હતી. હવે આગળ જોઈએ આના ચાન્સીસ છે કે નહીં. બરાબર છે. તો અહીંયા તો પહેલાં લખ્યું છે કે 4 મેના રોજ પેપર લીક થયું. ત્યારબાદ જે સોલિસિટર જનરલ છે એમના દ્વારા કહેવામાં આવે છે કે અમિત આનંદ જે CBI દ્વારા પકડ કરાયેલ આરોપી એક વચેટિયો છે, તે 4 તારીખે રાત્રે વિદ્યાર્થીઓને એકઠા કરી રહ્યો હતો જેથી તેમને 5મી મે પેપર મળી જાય. બરાબર છે. એટલે કે 5મી મે જ્યાં ફોર્મ મળ્યું હતું ત્યાં નીતિશ જે બિહાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલો આરોપી હતો. બરાબર છે. ટ્રાન્સલેશન થોડું કે છે એટલે હું સમજાવી દઉં. એટલે કે પહેલાં એવું ચર્ચા કરવામાં આવી હતી જે પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યાં સુનાવણી સ્ટાર્ટ થઈ કે 4 મેના રોજ આ પેપર લીક થઈ ગયું હતું. લીક કરાવવાના કેસમાં પકડાયેલા હતા. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ. હવે મિત્રો અહીંયા જોઈએ તો જે શિક્ષણ મંત્રી હતા એની જે કેબિનેટ ભરાઈ હતી એમાં એવું કીધું છે કે છેલ્લા 7 વર્ષમાં પેપર લીકના કોઈ પુરાવા નથી. જે આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે છેલ્લા 7 વર્ષમાં પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી. આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. હું પૂરી જવાબદારી સાથે કહી શકું કે NTA પછી 240થી વધુ પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવામાં આવી છે. એટલે કે આમણે એવું કીધું કે હજી સુધી કોઈ પેપર લીક થયું નથી. ત્યારબાદ મિત્રો કેટલાક ગ્રેસ માર્ક જે હતા એના પર પણ ચર્ચા કરવામાં આવી હતી કે તમે ગ્રેસ માર્ક જે છે એ કેમ આપેલા હતા, ગ્રેસ માર્ક આપવાનું કારણ શું હતું, એના મુદ્દે વિચારણા કરતાં પણ આ જે સુનાવણી છે કાલે પોસ્ટપોન થઈ એવું કહી શકાય છે. બરાબર છે. કારણ કે ગ્રેસ માર્ક હજી પણ કેટલાક સ્ટુડન્ટ જે બહુ સ્ટુડન્ટ છે એમને મળ્યા એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. હવે મિત્રો આ મેઇન મુદ્દા પર ચર્ચા કરીએ તો સુપ્રીમ કોર્ટમાં સરકારે 3 ભૂલો સ્વીકારી. હવે આ જે મેઇન છે એ ખાસ અગત્યનું મિત્રો. તો આ તમને 3 કિસ્સા જે છે અહીંયા દેખાતા હશે. તો પહેલાં તો અહીંયા લખ્યું છે કે NTA માન્યું કે 8 સેન્ટરના 3000થી વધુ વિદ્યાર્થીઓને ખોટા પેપર આપવામાં આવ્યા હતા અને તેમને SBIની જગ્યાએ કેનેરા બેંકનું પેપર આપવામાં આવ્યું હતું. બરાબર છે. એટલે કે 3000 વિદ્યાર્થીઓ સાથે આ સ્કેમ થયો હતો અને એમને જે SBIનું જે સેન્ટર હતું, કેનેરા બેંકના જે પેપર હતું, બરાબર છે, સેન્ટરમાં એ અદલા બદલી થઈ ગયું હતું. ત્યારબાદ જે હરિયાણાના જે જજ્જર 3 સેન્ટરમાં કેનેરા બેંકના પેપર અપાયા. 2 સેન્ટર પર ભૂલનો અહેસાસ થવાથી તેમણે પાછું લીધું. 1 સેન્ટર પર ખોટા પેપર પહોંચ્યા. એટલે કે 1 સેન્ટરનું પેપર અહીંયા, બીજા સેન્ટરનું પેપર અહીંયા, એવું કંઈક અહીંયા કોપી પેસ્ટ થયા હતા. બરાબર છે. એવું અહીંયા કહેવા માગે છે. ત્યારબાદ જજ્જર હરદયાલ સ્કૂલમાં ઉમેદવારોને ગ્રેસ માર્ક આપવામાં આવે જ્યારે અહીં પેપર યોગ્ય આપવામાં આવ્યું હતું. આ એક ભૂલ હતી, પછી સુધારી લેવામાં આવી. બરાબર છે. એટલે કે ટૂંકમાં ઇનશોર્ટ કહેવા જઈએ તો 3000 વિદ્યાર્થીઓ સાથે જે 8 સેન્ટર પર જે SBI સેન્ટરનું, કેનેરા બેંક સેન્ટરમાં કેનેરા બેંક સેન્ટરનું અહીંયાનું ત્યાં પેપર જતું રહ્યું હતું એવું અહીંયા કહેવામાં આવ્યું છે. અને જે હરિયાણાના જે જજ્જરના 3 સેન્ટર છે એમાં કેનેરા બેંકના પેપર અપાયા અને 2 સેન્ટર પર ભૂલનો અહેસાસ થવાથી તેમણે પાછું પણ લઈ લીધું. બરાબર છે. એટલે કે આમાં ટાઈમ વેસ્ટ થયો એવું પણ કહી શકાય છે. બરાબર છે. એટલે કે આ જે ભૂલ છે NTA જાહેર નહોતું કર્યું અને પોતે સ્વીકારી હતી. બરાબર છે. તો આ 3 કેસ જે છે એના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો અમદાવાદની જે DPS સ્કૂલ છે એટલે કે દિલ્હી પબ્લિક સ્કૂલ. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો અમદાવાદની જે DPS સ્કૂલ કે જ્યાં 676માંથી 12 અને પોદાર ઇન્ટર સ્કૂલ કે જ્યાં 754માંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એટલે કે રાજકોટ RK યુનિવર્સિટીની સરખામણી આ બંને કેન્દ્રોના પરિણામ
ખૂબ ઊંચા આવ્યા છે, બરાબર છે. યસ, હવે વિદ્યાર્થી મિત્રો જો શનિવારનો કેસ યાદ કરીએ તો શનિવારે જે રિઝલ્ટ જે સ્કોર કાર્ડ છે કેન્દ્ર સેન્ટર વાઇઝ જે છે રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવ્યું હતું એનટીએ દ્વારા, અને એમાં આરકે યુનિવર્સિટીની જે સ્કૂલ સેન્ટર હતું, બરાબર છે, જે રાજકોટમાં આવેલી છે, ત્યાં મિત્રો જે 600+ સ્ટુડન્ટ જે છે એ પણ ઘણા બધા હાઈ રેશિયો એનો જોવા મળ્યો. ત્યારબાદ જે અમદાવાદની ડીપીએસ સ્કૂલ છે એમાં પણ હાઈ રેશિયો માર્ક્સનો જોવા મળ્યો એક જ સેન્ટરમાંથી. તો મિત્રો આમાં પણ પેપર લીક કેસ છે એવું કહી શકાય છે, એટલા માટે આના પર પણ વિચારણા થઈ હતી, બરાબર છે મિત્રો. યસ, તો આટલી જે માહિતી હતી એ મારે તમને આપવાની હતી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને કાલે જ્યારે પણ નિર્ણય આવશે ત્યારે આપણો વિડીયો આવી જશે. એટલે મિત્રો સ્ટે ટ્યુન, કનેક્ટેડ રહેજો આપણી ચેનલ સાથે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોવાનું એ છે કે કાલે શું નિર્ણય આવે છે અને ફાઇનલ ડિસિઝન તમારા હિતમાં લેવાય છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને જો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.